હેલો. કેટલા મિસ કોલ કરો છો? બસ તું ફોન ઉપાડે તો ને યાર. હા બોલો. અત્યારે હું આલ્યું છે ટિફિનમાં? ઢેફા. ભાઈ ઢેફા નહીં આવે, હરખું જવાબ આલ ને. શું હોય ટિફિનમાં? જમવાનું જ હોય ને. પણ આ કઈ ટાઈપની રોટલી છે લા? એટલે કે પીળી અને લીલી ના તો કે આ રોટલી છે, રોટલો છે, ભાખરી છે, પરોઠા છે હું આ? અરે એમાં એવું છે કે અત્યારે ઘરમાં સફાઈ ચાલુ છે ને, તે તો હવે ઘઉંના લોટ સાથે ડબ્બામાં જે વધ્યું તું ને, જેમ કે બાજરી, ચોખા, જુવાર, ચણાનો લોટ બધું મિક્સ કરીને બનાવી દીધું છે ભલા અને બધા ડબ્બા ધોવા નાખી દીધા. બે ડબ્બાની ક્યાં કરે છે? આનું નામ શું રાખવાનું મારે? હવે કોઈ પણ રાખો ને, હવે મિક્સ લોટ પરોઠા. કયા? મિક્સ લોટ પરોઠા. બોલા ના શાક વ્હાઈટ કલર નું શાક હોય? અરે મિક્સ વેજ છે. શેના વળી મિક્સ વેજ? એમાં શું છે, હું હમણાં જે ફ્રીજ સાફ કરતી હતી ને, હા તો 2 રીંગણા મળ્યા, પછી 2 છૂટા ભીંડા મળ્યા, 2-3 ટીંડોળા મળ્યા. હે ટીંડોળા, હા અડધી કોબી જ પડેલી, પછી ફ્લાવર ને સેજમ ચીમડેલી મેથી ને બધું, ટૂંકમાં બધું ભેગું કરી દીધું. હવે લા તો બધી પોળો માંથી માગી ભેગું કર્યું એવું લાગે છે યાર. હું હશે તું? પણ તું સાંભળ, બધું જે બોલી એનો કલર તો લીલો આમ થવો જોઈએ ને, પકડાવો જોઈએ. તો સફેદ કેમ છે પણ? એ તો 2 ચમચી મલાઈ પડી હતી ને વાડકીમાં, જો કે વાડકી પણ મસ્ત ધોઈ નાખી. 2 વાડકીનું પૂછડું છોડતું શું પણ એનું? હા તો એ 2 ચમચી મલાઈ નાખી દીધી છે અંદર, એટલે વ્હાઈટ કલર પકડાયો. બાપરે બાપ. પણ એકદમ મસ્ત સ્વાદિષ્ટ છે, તમે ચાખો તો ખરા. કોણ ચાકે એવું? પેલા નાના ડબ્બામાં જેટલા પણ મસાલા હતા ને, સંભાર મસાલો, પાવભાજી મસાલો, ચાટ મસાલો, બધું જ છે અંદર. આ શાકમાં? તો સ્ટોર રૂમમાં કેરોસીન ની બાટલી પડી હતી, એમાં નાખવા દે ને 2 ઢાંકણા. ચાલો હવે બીજું ટાઈમ પાસ ના કરો, મારે કામ છે બધું બહુ સફાઈનું. સફાઈઓ ટોકે છે, મૂકી દે યાર. ખોઈ લેજો હવે. આવું તો આ ભૈલું ને કે ભૈલું લે બેટા તું ખા. ના શું લે આને કે તો. પહેલું હલો. હા કાકી. તું દિવાળીમાં જમવા આવ ઘરે. ના તમે પેલા બધી સફાઈ નું બધું આ પતાવી દો, પછી લાભ પચમ પછી આવું એમ. સારું એવું કરજો. હા જો હેલો, મેલ દીધો. ખાને ખા. ના હું બારી ખોલીને હવા ખાઈ નાખીશ, પણ આ થોડું ખવાય. એવો મારી પરિસ્થિતિ ખ્યાલ આવે છે. યસ સોરી બસ.